અનોખો કાર્યક્રમ મહિલા મોહન સંસ્થાનો કાર્યક્રમ ગ્રામ જગતમાં મારો આવતો હતો અને એ તો બહુ આગળ પડતા કલાકાર છે. એ તમને 10 મિનિટ પછી ખબર પડી જશે. અનિલભાઈ વિશે કહું તો અનિલભાઈએ ઘણી સંસ્થાઓમાં પ્રમુખો ટ્રસ્ટીઓ છે. આ ઉપરાંત છે તેઓ અંધશ્રદ્ધામાં હાથમાં કંકુ કાર્ડ છે, નાળિયેરની ચૂંદડી કાર્ડ છે, ઘણી બધી વસ્તુઓ પગલો પડશે. માતાજી અહીંયા ભુવા બધા ધૂણવાનું ચાલુ થઈ જશે. એટલે શાંતિ રાખીને આપણે અનિલભાઈને સાંભળીએ. અનિલભાઈ. ઓકે, નમસ્કાર. તમે લઈ લે ખુરશી. ડૉક્ટર DS સાહેબનો બહુ આગ્રહ હતો કે અમારે ત્યાં આ પ્રયોગ થાય, પણ કોઈ જગ્યાએ કાર્યક્રમ માટે હું હા પાડું ત્યારે હું બધું બેકગ્રાઉન્ડ જાણી લેતો હોઉં છું. કારણ કે ઘણીવાર છેલ્લે કાર્યક્રમ થાય ત્યારે બધાનું ધ્યાન એક જ તરફ હોય. ક્યાં હોય? ભોજનમાં. અને પછી સારામાં સારો કાર્યક્રમ મરી જાય. સમય પાલનનો બહુ આગ્રહી છું. એટલે આપણે મને કેટલો સમય આપવાનો? 1 કલાક. 5:30 થી 6:30, એટલે તમારા બધાનો જમવાનો સમય 6:30 વાગ્યા પછીનો છે. આટલું સમજી લેજો. ત્યાં સુધી ત્યાં ક્યાંથી એક ડીશ નહીં અપાય, એની મને ખાતરી છે. ડૉક્ટર સાહેબે કહ્યું કે મારો 700મો કાર્યક્રમ એ વખતે જોગાનું જેવું એવું થયું. DB પટેલ સાહેબ મને પૂછ્યું કે તમારો કેટલામો કાર્યક્રમ? મેં કહ્યું 700મો કાર્યક્રમ. તો કે આ 700નો જ સમાજ 80પોર ખાતે કર્યું ત્યારે. આજે પછી બીજા 3 કાર્યક્રમ થયા. આ અઠવાડિયામાં 4 કાર્યક્રમો બીજા છે. આ કાર્યક્રમ જોયા પછી તમને એમ થાય કે આમને જેટલા પૈસા આપીએ એટલા ઓછા છે. પણ હું 1 રૂપિયો લેતો નથી. જવાનું થાય તો મારા ખર્ચે જવું છે. પણ ઘણીવાર મફતમાં કાર્યક્રમ હોય ત્યારે પટેલોની એક વાસ્તવિકતા છે કે પેલો 25 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા વાળા કલાકારને બોલાવ્યો તો એને લેવા માટે જે ગાંધરે જાય ઢોલ વગાડતા સાચી વાત ને? અને એમ કે આ મફતમાં કાર્યક્રમ કરવાના છે તો બિચારા મફત વાળા ક્યાંક બેઠા હોય ખુરશીમાં. હું મારા સમાજનો પ્રમુખ છું. ઉમિયા માતા સંસ્થાનમાં ટ્રસ્ટી છું. હું DG પટેલ, આ બધા ત્યાં કાર્યકર્તાઓ છીએ. BEd કોલેજમાં પ્રિન્સિપલ છું. વિજ્ઞાનનો માણસ છું. પણ મને સમાજમાં પેસેલી જે અંધશ્રદ્ધા છે એને ઉજાગર કરવાની, બહાર લાવવાની, લોકોને જાગૃત કરવાના કામમાં બહુ રસ છે. અને એટલા માટે આ એક અભિયાન ઉપાડ્યું છે. આખો કાર્યક્રમ જોયા પછી તમને એમ લાગશે કે આપણે ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ. આપણે કેટલી બધી અંધશ્રદ્ધાઓમાં ફસાયેલા છીએ. આપણા કેટલા બધા પૈસા વિધિ વિધાનમાં જાય છે. બાળકનો જન્મ થાય અને મૃત્યુ થાય ત્યાં સુધી એટલી બધી વિધિઓ નાખી દીધી છે કે આપણું કમાયેલું ધન છે બધી વિધિઓ કરવામાં જ જાય છે. એમાંય વળી કોઈની કુંડળીમાં કોઈ લખ્યું હોય કે છોકરો મંગળ છે કે છોકરી મંગળ છે તો આ બન્યું. છોકરાને છોકરીના કુંડળીઓ મિલાવવામાં જ અડધી જિંદગી જતી રહે. અને એમાંય વળી કોઈ એવો મળી ગયો વિધિ કરવા વાળો તો કે વિધિ કરાવો મંગળ સીધો થઈ જશે. એમ માસીનો દીકરો છે સીધો થઈ જાય? 86 કરોડ કિલોમીટર દૂર પેલો એક નિર્જીવ ગ્રહ તમારી લાઈફની અંદર ક્યાંક પેલા મૂકી દીધો અને કે હવે નળ છે તો ઉપાય શું? કે જાપ કરાવો. 10,000 જાપ થાય. રૂપિયા કેટલા થાય? કે આટલા. એ જાપ કરવાથી મંગળ સીધો થઈ જાય અને તમને નળ તો બંધ થઈ જાય. આવું કેટલા માને છે? જિંદગીમાં ના થાય. એટલે કુંડળીઓ જોવાની પ્રથા કરશો જ નહીં. કુંડળીઓ મિલાવે તો ભાઈ વેવાણની મિલાવો. આ ડખા ત્યાંથી જ થાય છે. બાકી છોકરા છોકરીઓની કુંડળીઓ બિલકુલ મિલાવશો નહીં. ટેસ્ટ કરાવવા તો થેલેસેમિયા ના કરાવડાવો કે આવનારું જે બાળક છે એને કઈ પ્રોબ્લેમ ના થાય.
પણ આપણે જે કરવાનું છે નથી કરતા અને બીજી જગ્યાએ આપણે ભરવાયા છે. પાટીદાર સમાજ છે એટલે મારે કહેવું છે, થોડાક શાણા બની જાઓ, થોડાક ડાયા બની જાઓ. અમારા એક મિત્ર છે રમણભાઈ, અને સિનિયર સિટીઝન કાઉન્સિલ ચલાવે છે. એમણે મને કહ્યું કે અનિલભાઈ આ વક્તાને મારે લાવવા છે, તમારા મિત્ર છે. મેં કહ્યું હા. મને કે બહુ સરસ બોલે છે, એમના વિડીયો જોઈએ છે એટલે ખુશ થઈ ગઈ છે. મેં કહ્યું બોલાવો તો હું નંબર આપું. મને કે તમે વાત કરો ને. મેં કહ્યું મને ખબર છે હું વાત કરું શું થાય, એના કરતાં કીધું તમે વાત કરો. એમણે વાત કરી, 10 મિનિટ પછી ફોન આવ્યો. મને કે અમને ના બોલાવાય. મેં કહ્યું કેમ? કે 1 કલાક બોલવાના 50,000 માગે છે. 1 કલાક બોલવાના કેટલા? 50,000. એટલે મને પોતાને ઘણી વાર થાય છે કે બુદ્ધિધન છે શું કરે વેચાવા માંડ્યું છે. કારણ કે આપણે બધા ચૂકવીએ છીએ ને, આપણે ચૂકવીએ છીએ. મારે તો ફલાણો ભાઈ લાવો છે ડાયરામાં, એટલે ખબર છે કે આ પટેલ આવ્યા છે ને ડાયરો છે ને 5 ના બદલે 6 કહો. કહેવાનું લાખથી 1 રૂપિયા ઉપર આપવાનો નથી કે નહીં આવીએ કઈ વાત નથી, અમે નહીં કરીએ ડાયરો. જો હમણાં બધા આવી જાય છે કે નહીં. કોરોનાની અંદર બધા કહેતા હતા કે રાખો રાખો રાખો, એ જ કહેતા હતા કે અમે બધા થઈ ગયા. કથામાં 25-25 લાખ. એક કથાકાર 30 લાખ રૂપિયા ભાવ બોલે, આપણે આપીએ, 4 દાડા કથા થાય. અને DS પટેલ, કથાની અંદર મેં જોયું છે કે જેના ચંપલ ખોવાઈ ગયા એ કદી ઉઘાડા પગે ઘેર આવ્યો નથી. સાચું કે નહીં? જો આ બાજુ આંગળી ઊંચી થઈ તો કથા સાંભળવાનું શું કામ છે ભાઈ? આપણે આપણી જાતને જ અંદરથી એવું ઘડતર કરી દઈએ. મારે કોઈ જરૂર નથી પડતી. મારે તો સત્યનારાયણની કથા એવું તો નથી કરાતું. સત્યનારાયણની કથામાં શું થાય છે ભાઈ? જેણે માન્યું હોય એ બિચારો બેઠો હોય. બ્રાહ્મણ બિચારાની ફરજ છે લીલાવતી કલાવતી બધી વાર્તા કરતો હોય. બેન બાર ડોક્યું કરતા હોય, ભાઈ આમ કે કોણ કોણ આવ્યા છે, આમંત્રણ આપ્યું, આવીને બેઠા છે કે નહીં બેઠા. કથામાં કોઈ રસ ના હોય. 4 ડોશીઓ આવી હોય, એ પાછા કોકના છૂટાછેડાની વાતો કરતી હોય. ભાઈઓ બહાર બેઠા હોય, ચાલુ રાજસ્થાનમાં હું થવાનું ત્યાં ચાલતું હોય. બાજુવાળો ટેણીઓ આવીને પૂછે કયો અધ્યાય ચાલે? મારી મમ્મી પૂછી કયો અધ્યાય ચાલે છે. આરતી થાય એટલે ભક્તો આવી જાય. શું લેવા? પ્રસાદ. અને એક લે તો બરાબર છે, હાથમાં એક દળિયો હોય તો કે તમારા ભાઈ ખેતરે જ્યાં હાલજો, ભાઈ તો પાછો ત્યાં જ બેઠો હોય, અને ભાઈ પાછો બીજો પડ્યો ભાઈ બેનનો લઈને આવ્યો હોય. આમ નામ સત્યની કથા. એના કરતા ખવડાવવાનું પ્રેમથી આજ તો મજા આવી ગઈ. મારે તો બધાને ખવડાવો છે શીરો. થોડુંક સમજવા પ્રયત્ન કરો કે આપણે ક્યાં જઈએ છીએ. બધાએ કંઠીઓ બાંધી દીધી છે, મારો આ ગુરુ, મારો આ ગુરુ, આ મારો આ ગુરુ. આમાંથી કોઈક આશારામના છેલ્લા હશે, કાઢી નાખી છે કંઠીઓ, પણ ઘણા જતા હતા. ઊંઝામાંથી બહુ લોકો આશારામના ચેલાઓ હતા. અને હજુ પણ એ જેલમાં છે, છતાંય બધા એમ કહે છે કે એ તો ભગવાન છે, કે ભગવાનને કષ્ટ પડી હતી, ભગવાનને જેલ થઈ તો અમને જેલ જ થાય. આવા પાછા તો દાવા કરે. તો આપણે બધા કેમ આની અંદર ઘસડાઈએ છીએ? કારણ કે ધર્મના નામે આપણને બહુ ઝડપથી આમ લેવામાં આવે છે, કેપ્ચર કરી શકાય છે. તમને પાપ, પુણ્ય, નડતર આવી બધી વાતો કરે એટલે આપણે તરત જ એની વાતમાં આવી જઈએ છીએ. આ દુનિયામાં કશું જ નથી, આવું કશું જ નથી. છેલ્લે તમે ના માનો એટલે તમને કે ચમત્કાર, એટલે તમારી સામે ચમત્કાર રજૂ કરે. હવે બીજી વાતો કરવા કરતા હું ચમત્કાર કરું તો તમને વધારે મજા આવશે. હા બેટા તું આવી જા, મારો આસિસ્ટન્ટ હતો યલો શર્ટ. હા તું આવી જા, જલ્દી આવી જા ઉપર. હું બોલાવું ત્યારે ઝડપથી આવજો. આ શ્રીફળ અહીં પકડ, બરાબર? બે હાથે પકડ. અરે અત્યારથી પ્રેક્ટિસ કર ના, કન્યા મળે તો. હમણાં અમારા રમણભાઈએ જાહેરાત આપી, બિચારા હેરાન થઈ ગયા. આ દશરથભાઈને પૂછો, ભૂલથી નાખી દીધી. 4 બીજી જ્ઞાતિની છોકરીઓ અને 2 પટેલની છોકરીઓની જાહેરાત ભૂલથી નખાઈ ગઈ. એમાં પાલનપુરથી માગો આવ્યો.
અને 400 જણાએ રજીસ્ટ્રેશન કરાવી દીધું. આટલી તકલીફ છે ભાઈ પાટીદાર સમાજમાં. આ ભાઈના હાથમાં મેં શ્રીફળ આપ્યું છે, બેટા આમ પકડ. હલો હલો. હવે ડોલમાં શું છે બેટા? શું છે? પાણી. હા, હવે બધાએ ધ્યાનથી જોવાનું છે. અહીંયા હું ચમત્કાર કરું છું. ઓમ રીમ ક્લીમ ચામુંડાઈ બીચે નમઃ. ઓમ રીમ ક્લીમ ચામુંડાઈ બીચે નમઃ. માતાજીનો દીવો પ્રગટ થયો. બે હાથ જોડીને બોલો જય માતાજી. દશામાં પ્રગટ થયો, પગે લાગો. આ ભાઈ દાજીઓ હજુલા નારિયેળ પકડીએ પહેલો તો અસલ નારિયેળ પકડે તજ કેટલો દાજીસ તને ખબર છે? આ જેમને પકડ્યા છે એમને પૂછી લે. હવે સવાલ એ થાય કે પાણી નાખવાથી આગ લાગે? ના લાગે, ઓલવાઈ જાય. સાચી વાત છે. મેં અસલ મેં હમણાં ઓલવાઈ જાય હો. પાણી નાખવાથી ક્યારેય આગ લાગે નહીં. આગ લાગે તો પાણી નાખવાથી આગ બુઝાઈ જાય. આ પ્રકૃતિનો સ્વભાવ છે. આગ લાગે, પાણી નાખો, બુઝાઈ જાય. અને એટલા માટે પાણીના બંબા હોય છે. લાઈ બંબામાં પાણી હોય છે, પેટ્રોલ ના હોય. હા, પાણી જ હોય. બેન છે હા ઓકે. પણ કોઈ પાણી નાખીને આગ લગાડે તો તમારા માટે ચમત્કાર થઈ જાય. ભુવાઓ, તાંત્રિકો કહેવાતા આવું બધું કરનાર આપણા એકલા હિન્દુ ધર્મમાં છે એવું નહીં, બધા ધર્મની અંદર આ છે. મુસ્લિમ ધર્મમાં પણ આવું કરનારા છે, ક્રિશ્ચન ધર્મમાં છે. એટલે ખાલી આપણે તો આપણા ધર્મમાં આવું થાય છે એટલે કહેવાનું, આપણે બીજાના ધર્મ એ લોકો એમના સુધારો કરે, પણ આપણે આપણા ધર્મની વાત કરીએ. ત્યાં પણ થાય છે. તો કઈ રીતે આગ લગાડે છે? આગ લગાડવા માટે એમની પાસે કિમિયો છે. અને કિમિયો એટલે સાયન્સ. બધા દુનિયાભરની માતાઓ પેદા કરી, પણ હું તો કહું છું કે આ માતા વગર કશું સંભવ નથી. પેલા ભુવાનાથી પણ ના થાય, તાંત્રિકથી ના થાય, કે મોટો કોઈ આમ હિમાલયની અંદર સાધના કરીને આવ્યો એનાથી પણ કશું જ ના થાય. આમાં એક માતા કામ કરે છે, નામ છે વિજ્ઞાન માતા. કઈ માતા? આ વિજ્ઞાન માતાની જેમણે પૂજા કરી એ બધા આગળ નીકળી ગયા. યુરોપના લોકોએ વિજ્ઞાન માતાની પૂજા કરી, ક્યાંય પહોંચી ગયા. અમેરિકાએ વિજ્ઞાનની પૂજા કરી, અમેરિકા ક્યાંય નીકળી ગયું. ઓસ્ટ્રેલિયા, યુકે વિજ્ઞાનની પકડી લીધું, ક્યાંય જતું નહીં. આપણે હજુ ઘંટડીઓ જ ખખડાઈએ છીએ. ક્યારે સમાજમાં વિજ્ઞાન લાવીશું? જીવનમાં વિજ્ઞાનની અભિગમ ક્યારે લાવીશું? જ્યાં સુધી વૈજ્ઞાનિક અભિગમ નહીં આવે ત્યાં સુધી તમારામાંથી અંધશ્રદ્ધા નહીં જાય. અને જે દિવસે વૈજ્ઞાનિક અભિગમ આવ્યો ત્યારે તમે આમાંથી મુક્ત થઈ જશો. બિલકુલ તમને બધું જ નિરર્થક લાગશે કે આ તો આપણે ખોટે કરીએ છીએ. તો વિજ્ઞાન શું હતું? સોડિયમ નામની એક મેટલ છે, ધાતુ છે. ભણ્યા છો? 8મા 9મા ધોરણમાં આવે છે. તો કયા ધોરણમાં બેટા? 8મા તારા ભણવામાં આવશે સોડિયમ. હું જ્યારે નાખતો હતો ત્યારે ડીપી પટેલ મને કહેતા કે અનિલભાઈ પાણીથી આગું રાખજો, કારણ કે એમને ખબર છે પ્રોફેસર છે અને એમની લેબમાં પ્રયોગો કરાવતા, એટલે મને કે પાણીથી થોડુંક આગું રાખજો. મારે કીધું એ જ કરવાનો છે પ્રયોગ. સોડિયમ છે એ શ્રીફળની અંદર સંતાડી દેવામાં આવે છે. આ છાડિયા છે એમાં સંતાડી દીધેલું હોય અને પછી એના પર પાણી નાખવામાં આવે ત્યારે સોડિયમ અને પાણીનું કેમિકલ રિએક્શન થાય. Na એટલે સોડિયમ, H2 એટલે પાણી. Na અને H2 ભેગું થાય ત્યારે બેઝ બને, NaOH. પછી એક વાયુ બહાર પડે અને વાયુનું નામ છે હાઇડ્રોજન વાયુ. એટલો સરસ વાયુ છે કે હમણાં બ્રાહ્મણવાળામાં ખબર પડી ગઈ. ખબર છે બ્રાહ્મણવાળામાં શું થયું હતું? પેલી છોકરીઓના ફુગ્ગા બ્લાસ્ટ થયા હતા. જોયા હતા એ વિડીયો? હા, ક્યારેક રાખવા આવા ફુગ્ગા ફુગ્ગા લાવવા ના લવાય. એમાં હાઇડ્રોજન વાયુ ભરેલો હોય છે અને હાઇડ્રોજન વાયુ એને કોઈ પણ પ્રકારના અંગારાની કે દીવાની જરૂરત નથી પડતી. તો હવાની અંદર જ ભડકો થઈ જાય. ત્યાં ખાલી પેલો ફટાકડો ફૂટ્યો, ફટાકડો એક ફુગ્ગાને તળાયો, એમાં બધા ફુગ્ગા બ્લાસ્ટ થઈ ગયા.
એને આગની જરૂર ના પડે, તો હવાના સંપર્કમાં આવે ને સળગે. અહીંયા પણ એ જ થાય છે કે નારિયેળમાં જેવું તમે પાણી નાખો કે આગ લાગી, આગ લાગે એટલે તમને ખબર ના પડે કે આમાં આગ કઈ રીતે લાગી. અને જેવી આગ લાગે એટલે કહેવાય માતાજીનો દીવો પ્રગટ થયો. સામેના માણસને જ્યારે ખબર ના હોય ત્યારે એના માટે આ વસ્તુ ચમત્કાર થઈ જાય છે. આ ચમત્કાર થઈ જાય છે. તો આમાં કોઈ મંત્ર વિદ્યા નથી, કોઈ તંત્ર વિદ્યા નથી. આ એક સાયન્સ છે, એનો ઉપયોગ આ લોકો કરે છે. હવે આ શ્રીફળ છે, એ શ્રીફળને આપણે છોલવાનું છે. ફાવશે તમને છોલતા? કોઈ ભાઈ જેને શ્રીફળ છોલતા ફાવતું હોય, કોઈ મોટા આવી જાવ. હા, આવી જાઓ. હવે એ ભાઈ આપણને શ્રીફળ છોલીને આપે ત્યાં સુધી તાર બેસવું છે કે અનુયાયી તરીકે રહેવું છે? આ તો તમે બીજાને બોલાય છે, બીજાનો ચાન્સ મળે. આવતો રહે ત્યાં આગળ. હવે શ્રીફળની કિંમત કેટલી થઈ ગઈ? 25 થી 30 રૂપિયા. 25 થી 30 રૂપિયા શ્રીફળ. હવે તો ભાગીદારીમાં ભગવાનને ચડાવે છે. આટલું મોંઘું થઈ ગયું. મારે દર 2 દિવસે 3 દિવસે શ્રીફળની જરૂર પડે છે. બે 3 દિવસ શ્રીફળની જરૂર પડે છે. લાયા બોલો, આમનો અંબાજીમાં વેપાર ચાલે. બાકી હમણાં પેલા છોકરાને બેસાડ્યો હોત ને તો આમ આમ કરતો હોય. ઓકે, આ શ્રીફળ આખું જ હતું. તમારું નામ શું? મહેશભાઈ. મેં ચોટી રાખવાની કીધી હતી. આ કયા અભ્યાસક્રમમાં આવે છે શ્રીફળમાં ચોટી રાખવાની? તમે આઈએસ અધિકારીને પણ કોઈ આ શ્રીફળ છોડવાનું છે તો ચોટી રાખે જ. ચાલ, આના કોઈ ક્લાસીસ નથી તો બધાને ખબર છે. હવે આટલું જ્ઞાન ધરાવતો સમાજ ક્યાં આપણે થાપ ખાઈએ છીએ, ક્યાં ભૂલ ખાઈએ, એ હવે આપણે વિચારવાની જરૂર છે. હવે ડીબી પટેલ, હવે તમે છો તો આ શ્રીફળને તોડો. હવે તમે કોઈ પુણ્ય કર્યા હશે સારા, તો ખોલો અંદરથી, તોડો, કાઢો. માતાજીની ચુંદડી નીકળી. બે હાથ જોડીને બોલો જય માતાજી. એમણે તો આખું શ્રીફળ ખોલ્યું. શ્રીફળમાંથી ચુંદડી કાઢે, શ્રીફળમાંથી દોરા કાઢે. હું તો શ્રીફળમાંથી મૂર્તિ કાઢું છું. 500 ગ્રામ 1 કિલોગ્રામની મૂર્તિ એ નીકળે. શ્રીફળ આખું હોય, ક્યાંય સાંધો ના હોય, ક્યાંય ફેવિકોલ લગાવેલો ના હોય. તમારે જે ચેક કરવું એ કરો, પણ ખોલો એટલે અંદરથી આવું નીકળે. અને જેવું અંદરથી આવું કપડું નીકળે કે ચુંદડી નીકળે એટલે આપણે તરત માની જઈએ છીએ, ઓહો કે ચમત્કાર થઈ ગયો. કે કોઈની તાકાત છે કે ગામ વચ્ચે હોય શ્રીફળ ખોલાયું હતું, નારિયેળ આખું હતું, અને અંદરથી ચુંદડી નીકળી. દુનિયાભરના શ્રીફળ લાઈન તોડો, કોઈ શ્રીફળમાંથી ક્યારે ચુંદડી ના નીકળે કે મૂર્તિએ ના નીકળે કે દોરો ના નીકળે. એ ભુવાજીના શ્રીફળમાંથી નીકળે, બાકી કોઈના શ્રીફળમાંથી ના નીકળે. કોઈની પાસે હોય લઈ નહીં આપો ને કે આમાંથી કાઢો ખરા, તો મને પરસેવો વળી જાય, પછી મારે ગલ્લા થલ્લા થાય. તો શ્રીફળમાં ચુંદડી કઈ રીતે જાય છે? આ શ્રીફળ જેમણે પણ જોયું હશે તો ઉપર 3 આંખ હોય છે, ખાડા હોય છે. જોયું છે? એ બહુ પોચા હોય છે, એકદમ પોચા હોય છે. જ્યારે પણ ચુંદડી નાખવાની હોય તો આ સળીઓ 2 માટે રાખ્યો છે, 2 કામ માટે. એક કાણું પાડવા, એક ખોલવા અને ફોડવા. શ્રીફળમાંથી આખો સળીઓ ધીમેથી નાખી એને આમ કરો એટલે કાણું પડી જાય. જુઓ, આ કાણું પડી ગયું. આ કાણું પડી ગયા પછી આ ચુંદડીને સળિયા વડે ધક્કો મારી મારીને આખી નાખી દેવામાં આવે. ચુંદડી ક્યાં ગઈ? ક્યાં ગઈ? બસ ભુવાજીનું કામ પૂરું થઈ ગયું. તમારી સામે આવું શ્રીફળ મૂકે
એમાં જો ભૂલમાં 3-4 શ્રીફળ હોય, જો શ્રીફળ બદલાઈ ગયું तो बुआ को टेंशन लेने का नहीं, ना निकला तो बुआ के तेरे नसीब में नहीं है, पासो આપણું ગાડું આવ્યું નસીબ પર ચાલે. હું તો નસીબમાં બિલીવ જ નથી કરતો. માણસ પોતાનું નસીબ જાતે બનાવે છે અને નસીબ માટે એક શબ્દ છે અંગ્રેજીમાં લક. લકનો મિનિંગ એ થાય છે એના 4 અક્ષરો જો સ્પેસિફાઈ કરીને તમે સમજો તો તમને ખબર પડે. લેબર અંડર કરેક્ટ નોલેજ. જ્ઞાનનો યોગ્ય સમયે યોગ્ય દિશામાં ઉપયોગ કરી નાખો, તમારું ભવિષ્ય બની જાય, તમારું નસીબ બની જાય. જ્ઞાન જ હોય પણ પડ્યા રહીએ તો, જ્ઞાન હોય પણ તક આવી તકને ઝડપી ના લો તો, જ્ઞાન છે પણ મહેનત ના કરો તો શું કરવાનું? અને એટલા માટે શબ્દ છે લેબર અંડર કરેક્ટ નોલેજ. યોગ્ય દિશાની અંદર જ્ઞાનનો ઉપયોગ કરો. જ્ઞાન કરવા કંઈ પીએચડી કરવાની જરૂર નથી. તમારી કોઠા સૂઝ, તમારી આવડત એ તમારું તકદીર બનાવે છે. એટલે આપણે ક્યારેક નસીબની માં હશે તો માનવાનું જ નહીં. હું નસીબમાં નથી માનતો એમ આપણે કહી દેવાનું. હવે રહ્યો સવાલ એ કે આમાં દોરો નાખ્યો દોરો નીકળે, પણ મૂર્તિ કઈ રીતે નીકળે? તો મૂર્તિ એ લોકો કઈ રીતે કાઢતા હોય છે એ પણ તમને કહી દઉં કે ચૂંદડી નાખવા જે રીતે કાણું પાડ્યું એ રીતે કાણું પાડી દેવામાં આવે છે. નારિયેળના છાડિયા જેમ હોય એમ નામ રાખી અને કેરોસીન પૂરવાનું નારચું, આપણે ફનલ કહીએ છીએ ને, અથવા તો ગળણી, એ મૂકી દેવાની. એ મેટલની હોવી જોઈએ, પતરાની હોવી જોઈએ. પછી સ્ટવ ઉપર સીસું અથવા તો એલ્યુમિનિયમ અથવા તો કલઈ, જે સિલ્વર કલરનું હોય એવું, એને ગરમ કરો ત્યારે વાડકીની અંદર એલ્યુમિનિયમ ઓગળી જાય, કલઈ ઓગળી જાય, આ બધું ઓગળી જાય. એ ઓગળી જાય એટલે નારચા વડે આમ રેડી દેવાનું અંદર, અને રેડી દીધા પછી નારચું કાઢી લેવાનું. અંદર 500 ગ્રામ ધાતુ અંદર ગઈ, પણ એ વખતે આમ નારિયેળને આમ ફેરવી નાખવાનું, ગમે તેમ આમ ફેરવવાનું. કેમ ફેરવવાનું ખબર છે? અંદર ગોળ ગોળ ગાગડો ના થઈ જાય. પછી જ્યારે પણ બતાવવાનું હોય શ્રીફળ તોડો એટલે અંદરથી ધાતુનો ગાંગડો નીકળે, અનિયમિત ગાંગડો, આકાર વગરનો. પણ દૂરથી કહેવાનું, જો આવું દેખાતું હોય ત્યાં ગોગો છે, આમ હોય તો કે કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોળ મટોળ દેખાય તો ગણપતિ. એટલે આપણે તો એટલા બધા દેવી દેવતા છે, ગમે તેના જોડેનું મેચિંગ થઈ જાય અને કોઈ ચકાસવા નથી આવવાનું એ ખાતરી પણ છે. પણ આપણા દેવી દેવતાના નામ સાથે એને જોડી દઈ અને આપણી અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ આ લોકો કરે છે. એટલે જ્યારે પણ શ્રીફળમાંથી આવું કંઈ પણ કાઢે ત્યારે કહેવાનું કે આ શ્રીફળ રવા દઉં, બીજું શ્રીફળ લાવું, એમાંથી કાઢો. નહીં નીકળે, ક્યારે નહીં નીકળે. હવે શ્રીફળની વાત કરતો, 30 રૂપિયાનું શ્રીફળ. હું ક્યારે શ્રીફળ દુકાનમાંથી લાવતો નથી, ક્યારેય નથી લાવતો. મારે જરૂર હોય ત્યારે આ બંને સાહેબોને ખબર છે કે ગાંધીનગરના 4 રસ્તા પર શ્રીફળ કઈ જગ્યાએ પડ્યા હોય. હવે 24 ચોકડી જવું એટલે પડ્યું જ હોય અને ત્યાંથી આ શ્રીફળ ઉઠાવી લેવાનું. ઘણા લોકો જો આવડી મોટી ગાડી લઈને આવ્યો અને શ્રીફળ 4 રસ્તા વાળું લઈ ગયો. આમ જતો હોય ને કોઈ જગ્યાએ શ્રીફળ મૂક્યું હોય તો ઉચકી લઉં. કોઈએ તરકટ કરીને મૂક્યું હોય, કોથળી મૂકી હોય, ફૂલ મૂક્યા હોય, ગમે ત્યાં હું ઉચકીને સાઈડમાં કરી દઉં, પણ શ્રીફળ તો જવા ના દઉં. શ્રીફળ લઈ લો. આજે પણ આ 4 રસ્તા વાળું છે, પેથાપુર ચોકડી વાળું. દિવસ તમારી જોડેથી. હા, આ જ્યાં રહે છે ને ત્યાંથી શારદા ફાર્મસી કોલેજ છે, ત્યાં મારો કાર્યક્રમ હતો, ત્યાંથી હું સીધો આવ્યો. એટલે પેથાપુર ચોકડીથી જ આવ્યો. આ શ્રીફળ હું કદી કોઈને હાલતો નથી. અહીંથી સીધું શ્રીફળ ઘરે જાય. મારા પત્ની આને ધોઈ અંદરનું સરસ મજાનું ટોપરું કાઢી લે. અમારા ઘરમાં આના જથ્થાબંધ પડ્યું હોય છે, એમાંથી અમે ચટણી બનાવીએ, બધા ચટણી ખાઈએ. મારા ઘેર જે મહેમાન આવ્યો બધાને 4 રસ્તે પડેલા નારિયેળની ચટણી ખવડાવી દીધી છે. અને ખવડાવ્યા પછી કહું કે ચટણી કેટલી સરસ હતી, એટલે કે બહુ સરસ હતી. મેં કહું 4 રસ્તે પડેલા નારિયેળ હતી.
એમાં મારે બનેવી આવે ને તો પહેલેથી જ ના પાડે કે પેલી ચટણી ના હાલતા, સાલું રાતે સપનામાં આવે છે. આ એક માનસિક ભીરુતા છે આપણી, આપણો માનસિક ડર છે. ચાર રસ્તે પડેલી વસ્તુ પરથી પગ તમારો ક્રોસ થઈ ગયો તો કે તાવ આવી ગયો. ભાઈ કશું ના થાય, હવે કૂદકા મારવાના. ચાર રસ્તે કોઈ આમ ગોળ કુંડાળું કર્યું લે આય 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 આય, પણ મજબૂત રાખવાનું, કઈ ના થાય. અને ઘણાને ગામમાં પેલો પાડો ઉતરી ગયો ને એમાં પગ પડે તો તાવ આવી જાય. બોલો, એટલે ભાઈ ગામમાં પેલો ગામ ધણી ફરતો હતો એનો પેશાબ હતો તો એ તાવ આવી જાય કે કુંડાળામાં પગ પડ્યો. માનસિક ડર કાઢો. તમને બીવડાવવામાં આવ્યા છે, આપણને ડરાયા, અત્યાર સુધી ડરાયા. આવું નહીં કરતા, માતા મૂકીશ એટલે માતાનો ડર દેખાડી દીધો. આપણે પછી એમાં ડરીએ છીએ. ક્યારે એમાં નહીં ડરવાનું. મવડીની સુખડી લાવો છો બધા? કેટલા લોકો ગયા છો મવડી? હા, ત્યાંથી સુખડી લવાય ના લવાય? કેમ ના લવાય? સવાલ મારો. સુખડીની પ્રથા જેમણે પણ શરૂ કરી, જેમણે શરૂ કરી એને વંદન છે, અભિનંદન છે. એક સારો વિચાર છે કે જ્યારે પણ સુખડી વિતરણ કરવાનો જે પણ વિચાર આવ્યો છે ત્યારે, કારણ કે ત્યાં ભૂખમરો હતો, ગરીબી હતી, અને ત્યાં આવનારા લોકો જે છે એમને ખાવા મળે એટલા માટે સુખડીની પ્રથા શરૂ કરી હતી. પણ લોકો ઘરે લઈ જતા છે તો કોકે કીધું ઘેર ના લઈ જતા આવું થાય, એટલે આપણે કીધું કઈ વાત ખાઈને જવાનું. પણ આજે તમે ઘણી વાર જુઓ તો ત્યાં એટલી બધી સુખડી પડી હોય છે કે કોઈ ખાતું નથી અને ઉભરે ઉભરે પડતી હોય છે. એટલે મવડીની સુખડી ઘરે લવાય એવું કઈ છે ને, એ લોકો ક્યારે એવું નથી કહેતા કે ના લવાય, પણ આપણને ડર છે ને, ઘરે ના લઈ જવાય. એક વખત લાવ્યો, મને ડર તો લાગ્યો તો. 10 વર્ષ થઈ ગયા દશરથભાઈ, એટલે મેં એક ભાઈને પૂછ્યું કે આ સુખડી ઘરે લઈ જાઓ શું થાય? એટલે કે ના લઈ જવાય, રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય. એટલે આપણે તો ગાડીમાં સુખડી મૂકીને બેઠા શાંતિથી ઘેર આવે, એક્સિડન્ટ થવા જ ના દીધું. આપણે બી કેરફુલ, આપણે કાળજી રાખવાની. પણ મોટાભાગે સાયકોલોજીકલ શું થાય કે તમારા મગજની અંદર સાયકોલોજીકલ આ બધું ચાલતું હોય કે ચાલો સુખડી લાવ્યો છું, સુખડી લાવ્યો છું, કંઈક થશે તો તમારું બીપી વધે, તમને અંધારા આવે, ક્યાંક ચક્કર આવી જાય, ઠોકી નાખો, અને ગાડીમાંથી સુખડી નીકળે એટલે કે જો આ સુખડી વાળો જતો એટલે થયું. એ માનસિક ડરના કારણે થયું. ઘરે સુખડી તો લાવી દીધી પણ પછી ખાવી કે કેમ, મોટો પ્રશ્ન થયો. એટલે મેં મારી મિસિસને એવું કીધું, હું ફ્લેટમાં રહેતો હતો, કે આ ઉમિયા માતા મંદિરથી સુખડી લાવ્યો છું, તો કીધું બધાને હાલ. એ હરક પદુડી ફ્લેટમાં બધાને ઘેર સુખડી હાલ જાય. સાલું થાય તો બધાને થાય, આપણે કેટલા ટકા? વિજ્ઞાન તો સાર્વત્રિક હોય છે ને. મેં કહ્યું સુખડી હું ખાવું કે તમને ખવડાય, પણ ત્યાંથી લાવેલી સુખડી ની અસર બીજાને તો થાય, ગરદણી થાય એવું ઓછું હોય. આખી રાત ગઈ, ફ્લેટ આખો ઊંઘેલો, હું એકલો જાગું. અરે ચાલો પહેલો અવાજ ક્યાંકથી આવે તો ખરો. સવાર પડી ગયું અને એક અમારા મિત્ર સાહેબ હતા, આ ઉતર્યા, મને કે પ્રભુ, મેં કહ્યું બોલો. કાલે ચંદ્રિકાબેને જે સુખડી ખવડાવી એટલી સરસ સુખડી હતી, આમ જાણે મવડીની સુખડી હોય એમ. એટલે મેં કહ્યું સાહેબ મવડીની જ હતી. હે? મેં કે ત્યાંથી લાવી નહીં ખવડાવી? મેં કહ્યું હા. અરે ભલા માણસ ના ખવડાવાય. મેં કહ્યું થાય શું? મને કે વિજ્ઞાનના પ્રયોગો કરો, વિજ્ઞાનના આવા પ્રયોગો ના કરશો. હવે આ વાર્તા ચાલતી હતી, એમાં બાજુવાળા બેને રસ લીધો. હે અનિલભાઈ, આ સુખડીનું શું છે? મેં કહ્યું આવો. મેં કહ્યું મવડીની સુખડી લાવે તો બધાને ખવડાવી. હવે આ વાત કહું એ પહેલા તો બેન સીધા બાથરૂમમાં વોમિટિંગ ચાલુ થઈ ગયું. પાછો આવી અનિલભાઈ કોઈ થશે કે નહીં? મેં કહ્યું તમને એકલો જ નહીં, આખા ફ્લેટને ખવડાવી. હા તો સારું. બોલો, પાછું હારું, બધાને ખવડાવી સારું. માનસિક ડર. એટલે મવડીની સુખડીની પાછળની જે અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે
એને આપણે સમજવાની છે. ત્યાંથી લો, કોઈ ગરીબ હોય તો એને ખવડાવો, પણ કોઈ ખાનાર ના હોય તો લઈ આવો ઘરે, કોઈ પ્રોબ્લેમ નહીં, એનાથી કંઈ થાય નહીં. પણ આવી ઘણી બધી બાબતો છે કે જેમાં આ થાય છે. હવે બે દીકરીઓ અહીંયા આવે, કોઈ પણ બે છોકરીઓ આવે ઝડપથી, કોઈ સેજ કોલેજની હોય અથવા 10મા ધોરણમાં હોય, ઝડપથી બેટા બે દીકરીઓ આવી જાઓ. હા, મોબાઈલ સાઈડમાં મૂકી દો તો જ મજા આવશે. હા હા, પ્રેક્ટિકલ ઝડપથી કરો, કારણ કે પ્રેક્ટિકલની સાથે સમજાવું તો મજા આવે, બાકી તો પછી પ્રયોગ દેખાડી દેવાનું. કોઈ આવો બેટા, બેટા તું પણ તારો હાથ લાંબો કર. હવે બંને દીકરીઓને બેટા તને શું આપ્યું છે? તને શું આપ્યું છે? કેવો કલર છે? કેવો કલર છે? બંને દીકરીઓના હાથમાં ચોખા છે. બંને દીકરીઓ કે વ્હાઈટ કલર છે. બેટા એક કામ કર, આ દીકરીને આપી દે. ઓકે, આ દીકરીના હાથમાં ચોખા છે. આટલા છે બેટા. કેવો કલર છે? દીકરી હજુ પણ કહે છે ચોખા છે, વ્હાઈટ કલર છે. હવે હું વિધિ કરું છું. ઓમ રીમ ક્લીમ ચામુંડે બીચે નમે. હજુ ચોખા વ્હાઈટ છે. કેવા છે બેટા? હવે એક કામ કરો, બે હાથ જોડીને બોલો જય દશામાં, જય દશામાં. કઈ હથેળીમાં આમ બરાબર ઘસો, આટલે રાખો ટેબલ પર, ઘસો બરાબર, બરાબર ઘસો. જય દશામાં, જય દશામાં, જય દશામાં. હવે બે હાથ ગોલીને બોલો દશામાં. બે હાથ બોલો, બીજો હાથ પણ બતાય. હવે તમારા સમાજના દશામાં ડીએસ ટેબલ મૂકો, એક ફોટો મૂકો અને લાઈન છે દર્શન કરવા જેને આવવું હોય 51 રૂપિયા લઈને આવો. આ દીકરીના હાથમાંથી નીકળે તો ભુવા તાંત્રિક કોઈ પણ હાથમાંથી નીકળે કે ના નીકળે, આપણે સમજવા જ તૈયાર નથી કે ભાઈ આ આપણા હાથની અંદર એવી કોઈ જ રચના જ નથી કે એમાંથી કંકુ બને. મેં ગમે તેટલી સાધના કરી હોય, ગમે તે કર્યું હોય, એવું કંઈ તત્વ જ નથી કે આપણા શરીરમાં કંકુ બને. છતાં કંકુ કાઢે, આપણે પ્રભાવિત થઈએ છીએ. કંકુ લઈને 10 જણાને ધંધે લગાડી દઈએ. જાઓ જાઓ, બહુ સરસ હો. અમને તો પ્રત્યક્ષ હકી આંખે અમારે હાથમાં કંકુ મૂકી દીધું. બેટા તમે બંને જણા સાફ કરો. બીજા કંઈ આમાંથી મારું લાલ થઈ પછી બેસો ને, આંખે હાથમાં ડરતા. ઓકે, હવે કંકુ કઈ રીતે થાય? કંકુ કાઢવાના 3-4 કિમિયા છે, કારણ કે ડૉક્ટર સાહેબે કીધું થોડી ઝડપ રાખજો એટલે કહી દઉં. સૌથી પહેલાં તો એક આ દીકરીના હાથમાં જે કંકુ નીકળ્યું એમાં સામાન્ય તે લોકો એમના જબ્બાના ખિસ્સા હોય એમાં ચોખા નાખીને આવે. આ ખિસ્સામાં પણ ચોખા હોય, આ ખિસ્સામાં પણ ચોખા હોય. આમ બે હાથ નાખીને તમને હાથમાં ચોખા આપે, પણ એ બંને ચોખા અલગ અલગ ખિસ્સામાં હોય. મેં અલગ પડીકી બનાવી દીધી, પણ એમાં કેમિકલ હોય છે. એ કેમિકલ સફેદ રંગના હોય છે, એટલે સફેદ ચોખામાં સફેદ કલર દેખાય નહીં. આ બહેનોને ખબર છે, માથામાં ટેક્સી દોડે તો ખબર પડે, કારણ કે વાળના કલરે કાળો, ટેક્સીનો કલરે કાળો, જલ્દી પકડાય નહીં. આ ચોખામાં પણ એવું જ છે, એમાં દેખાય નહીં. પણ એક બે કેમિકલ જ્યારે ભેગા થાય છે ત્યારે તત્વ મિશ્રણ સંયોજન આ બધું ભણેલા છો, એક ત્રીજું કમ્પાઉન્ડ બને છે જે લાલ કલર કરે છે. એ ચોખાને લાગી જાય, હથેળીમાં લાગી જાય, કલર બને છે. કેમિકલ રિએક્શન છે, જેના કારણે આપણે હથેળી આમ લાગે એટલે આપણને લાગે ચોખા કંકુ થઈ ગયું. એ બંને કેમિકલનું નામ છે, એક છે મર્ક્યુરી ક્લોરાઇડ HgCl2, બીજું છે પોટેશિયમ આયોડાઇડ KI. આ બંને સફેદ છે, એ ભેગા થાય ત્યારે લાલ કલર થાય. બીજું છે, આ બહેનોને ખબર છે કે તમે હળદરવાળા હાથ થયા હોય અને સાબુથી ધોવો શું થાય છે? બોલો જોરથી. આ બધી દશામાં જ છે. એમના હાથમાંથી કાયમી કંકુ નીકળે છે, પણ આપણે દિમાગ દોડાવતા નથી કે આને શું કર્યું. પેલો અહીંયા હળદર લગાવેલી હોય, હળદર ચીકણી હોય, સ્ટીચી હોય, અહીં લાગી જાય. સાબુ પણ અહીંયા ઘસેલો હોય, હાથ ખુલ્લા હોય, કોઈને ખબર ના પડે, આમ આમ કરતા હોય, કારણ કે કંઈ પડીને થઈ જવાની. અને પછી આમ કરીને બરાબર હળદરને સાબુને ઘસે એટલે થોડુંક હળદર લાલ થઈ જાય એટલે બતાવી કે માતાજી આવી ગયા. ત્રીજું છે, અહીંયા કંકુની ગોળી સંતાડી રાખે, કંકુની ગોળી સંતાડી રાખે. હાથ આમ કરે
અને કંકુની ગોળી હાથમાં લઈને તમે ભૂકો કરીને તમારા હાથમાં આપી દે. અને હવે તો કંકુ એટલી બધી આવે છે, આ કાલનું મારે ગયું નથી. હા, ડાઈઝ કલર જ હોય છે. એક નાનકડો કણ હાથમાં પડે, હાથ લાલ થઈ જાય. ત્રીજો કિમિયો, સંતાડેલું કંકુ. ભૂવો કે માતાજી પોતાના શરીરની આજુબાજુ કંકુ પહેલેથી સંતાડી દે. કંકુની અંદર ઘઉંનો લોટ નાખે, એમાં પાણી નાખી ચોળી અને એની ગોળીઓ બનાવી દે સૂકવીને. આવી ગોળીઓ બનાવી દે. અહીંયા ખિસ્સામાં સંતાડી હોય, માતાજી હોય તો સાડીના પાલવમાં સંતાડી હોય, કોઈ ધોતિયાવાળો ભૂ હોય તો ધોતિયાની પાછળ આમ કરીને 2 ગોળીઓ સંતાડી હોય. આવું બધું પહેલેથી પ્લાનિંગ હોય. કંકુ કાઢતી વખતે ભૂવો ધૂણે. માનો કે ધોતિયાવાળો ભૂવો છે, પાછળ સંતાડ્યું છે, કઈ રીતે ધૂણે? એ શરૂઆતમાં આમ ધૂણે, પછી આકોટા કરે, હાથ 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 કરતો હાથ ક્યાં લઈ જાય ખબર છે? હા હા, પાછળ શું કરવા લઈ જાય? કનેક્શન પાછળ છે. એટલે આમ આમ કરે અને પછી જેવી કંકુની ગોળી હાથમાં આવી જાય એટલે ભૂવાનું સ્ટાઇલ બદલી જાય. હો હવે તો ગોળી હાથમાં આવી ગઈ. આમ ભાઈ મુઠ્ઠીમાં ભાગીને 4 કે 5 જણને પકડાવે એટલે કે કંકુ નીકળ્યું. પહેલા હાથ આમ દેખાડતો હોય. હવે કોઈ બેન છે સાડીના પાલોમાં સંતાડી છે, તે આમ ન તોડતી હોય, એ આમ તોડતી હોય, કારણ કે એનું કનેક્શન નહીં હોય ને. જેવું અંદર હાથ જાય ને હાથમાં કંકુ આવીને કાઢી નાખી. એક માતાજીને પકડાયેલા 500 ગ્રામ 1 કિલો કંકુ કાઢતા હતા. એ પકડાયા ત્યારે નવી આજે આખી બાઈ પહેરી છે ને એવો આખો ડ્રેસ પહેરે છે. અને અહીંયા પેલા વોશ બેસિનના નીચે પેલો પાઇપ હોય છે વડે એવો, એ આખો પાઇપ અંદર બાંધેલો, નર્મદા પાઇપલાઇન યોજના અંદર, અને પાઇપમાં કંકુ ભરેલું. હવે માતાજી શું કરે? આમ 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 ધૂણે એટલે મુઠ્ઠી ભરાઈ ગઈ. મુઠ્ઠી ભરી જાય એટલે કંકુ બધાને આપવાની, હાથ ખાલી થઈ જાય એટલે પાછા માતાજી ભરી આમ આમ ધૂણે. એ આંચકા એટલે માતા તો પાઇપ જ નીકળવું તો જોઈએ ને, કોઈ દબાઈને ભર્યું હોય તો. પણ કોઈ તપાસ ના કરે. આવા કિમિયા કર્યા છે તો તમે ચકાસો. જે પણ માણસ ચમત્કારને ચકાસવા દેતો નથી એ સમજી લે કે ઠગ છે. તમને એમ કે અમે ચમત્કારને ચકાસવા નહીં દઈએ તારે સમજી લે 1 નંબરનો ઠગ છે. આપણે હજી પાછળ પડી જવાનું. બે અમારે તો ચકાસવું છે. આ તું સાચો શું કરે ગભરાય છે? એ લોકો ડરે. ક્યારે કંકુ નીકળતું નથી. હવે એક નાનકડું બાળક ભાઈ 1લા ધોરણ 2જા ધોરણમાં એક છોકરો નાનકડો આવી જાય. એક દિવસ દૂધ પીતો હતો અને ત્યાંથી એક ડોસીમાં નીકળે, નજર લાગી એટલે સમરને થઈ ગયો પેટમાં દુખાવો. સમરભાઈ બીમાર પડી ગયા. ઇનકમિંગ ચાલુ થઈ ગયું, આઉટગોઈંગ ચાલુ, ઇનકમિંગ બંધ થઈ ગયું, આઉટગોઈંગ ચાલુ થઈ ગયું. સમજાય? પછી સમજણ પડશે. એટલે ડોક્ટરને બોલાવવાની વાત થઈ એટલે ઘરમાં દાદીમાં હતા. એ દાદીમાએ કીધું કે પછી ડોક્ટરને પહેલા આપણા ગામમાં મંદિરના ભુવાજી છે એમને બતાવી દઈએ. ભુવાજી જોડ્યા છે એટલે ભુવાએ કીધું કે આ છોકરાને દૂધની નજર લાગી છે, આ સમરને પણ દૂધની નજર લાગી છે. તો સમર, હવે તને નજર લાગી છે બેટા, આ મંત્ર શક્તિ વાળું દૂધ છે. કેવું છે? હા, મંત્ર શક્તિ વાળું. અને આ દૂધ ઓકે, આ દૂધ તારે પીવાનું બરાબર, પણ આ ગ્લાસ તને નહીં આપું. હો, મોઢામાં અંગૂઠો નાખો, અંગૂઠો મોઢામાં. અહીં જો ગ્લાસ ભરેલો છે. અચ્છા, દૂધ પીવાનું ચાલુ કરો. ધીમે ધીમે દૂધ પીવાનું ચાલુ કરો. ખેંચ બેટા, તારે જેટલું પીવો એટલું પીવો. ખેંચો 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 ખેંચો. આ દૂરવાળાને નહીં દેખાય પણ નજીકવાળાને દેખાય છે. દૂધ ઓછું થયું. ખેંચ બેટા, બસ બસ બસ. આટલું બધું પાછી વરાત થઈ જશે. આખો ગ્લાસ ખાલી થઈ ગયો. બેટા તને 3 સવાલ કરું. અચ્છા, પહેલા દૂધનો ગ્લાસ ભરેલો હતો, પછી દૂધનો ગ્લાસ ખાલી થઈ ગયો, તો બેટા દૂધ કોણ પી? જો મેં એને શીખવાડી દીધું તો ગમે તે એને કીધું કે આ દૂધ હું પી ગયો હતો. બેટા ચિંતા ના કરતો. ડૉક્ટર સાહેબ, બરાબર. હવે તું જો તને બધા તારા દેખાશે. બરાબર, ટંકી ચાલુ કરો. કરો ચાલુ કરો. હા, મારો હજુ છેલ્લો ઘા. ઓકે, ઓવરફ્લો થઈ ગયું. શું થયું?
બહાર આવી ગયું. હવે છોકરો વિમાસણમાં પડી ગયો. જો આમાં પણ એક માતા કામ કરે છે. આ બધી વિજ્ઞાન માતા જ છે. બેટા આ ડબ્બામાંથી દૂધ ત્યાં પીધું નથી કે તારા પેટમાંથી મેં દૂધ પાછું કાઢ્યું નથી. તો દાદાએ કંઈક કરામત કરી. કરામત શું કરી બતાવી દઉં? નહીં તો તું ટેન્શનમાં રહીશ. તમને બધાને ખબર છે કાગડા અને કુંજાની વાર્તા. કુંજામાં પાણી ઓછું હતું, શું કર્યું બધાએ? કાંકરા નાખ્યા તો શું થયું? પાણી ઉપર આવ્યું અને કાગડો પીને ઉડી ગયો. આખી જિંદગી આપણે આ વાર્તાઓ કરી, પણ એની પાછળનું સાયન્સ કોઈએ ના સમજાયું. સાયન્સ પેલા આર્કિમિડીઝને સમજાયું. એ પાણીના ભરેલા હોજમાં પડ્યો અને હોજ ઉભરાઈ ગયો તો એણે કહી દીધું ભાઈ આ નિયમ છે. ડોલ ભરેલી હોય કપડાં બોડીએ તો પાણી ઉભરાઈ જાય, પણ ક્યારે આપણને વિચાર ના આવ્યો કે આ કેમ, પણ પેલા આર્કિમિડીઝને વિચાર આવ્યો. આ ડબ્બાની અંદર દૂધ તો આટલું જ છે, આનાથી વધારે છે જ નહીં. કાગડાએ કાંકરા નાખ્યા, મેં બીજો ગ્લાસ નાખ્યો અંદર. જુઓ, ડિબ્બે મેં ડિબ્બા, અને આ ગ્લાસ આર પાર દેખાય એવું મારી આંગળીઓ પાછળ દેખાય એટલે કોઈને શંકા ના જાય. આંગળી દબાવું એટલે જુઓ ડબ્બો ડૂબ્યો, દૂધ ઉપર આવી ગયું. હવે જ્યારે હું એને પાતો હતો ત્યારે હું ડબ્બો ખેંચ્યો, દૂધ નીચે ઉતરી ગયું. ડીએસ પટેલ સાહેબે ટંકી ચલાવી, મેં દબાવ્યું એટલે દૂધ ભરાઈ ગયું. જાતે કરી જો, તું જાતે કરી જો દબાઈ. આમાં કઈ કરંટ ના આવે. દબાઈ ખ્યાલ આવ્યો? એટલે બેટા ત્યાં દૂધ પીધું નથી. એક વાર જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. વાહ ભાઈ, મજા પડે છે. જો મારી પાસે આ 3 ખાલી ગ્લાસ છે. 3 ખાલી ગ્લાસ છે. આ 3 ખાલી ગ્લાસની અંદર તમારા બધાના દેખતા હું પાણી નાખું છું. નાખ્યું પાણી? હવે તમને શંકા જશે કે ખરેખર નાખ્યું કે ના નાખ્યું. જોઈ લો ફરી. નાખ્યું પાણી છે? આ ના પાડે છે. લે ભાઈ જો હજુ ફરી દેખાડું. પાણી નાખ્યું. હવે મંત્ર શક્તિથી પાણી ગાયબ. મંત્ર શક્તિથી પાણી ગાયબ થાય ખરું ભાઈ? હા, આઈ જા, જોઈ લે ક્યાં છે પાણી. ક્યાં ગયું પાણી? हाथ लाए, ये गुरु बाबा चमत्कारी बाबा है। हाथ लाए, हाथ लाए। देख, मैंने बर्फ बना दिया, पानी का बर्फ बना दिया। भाई आવું થાય કરું તો ફ્રીજ રાખવાની જરૂર ખરી? મહેમાન આવે એટલે સીધું નાખી દેવાનું. બધાને ચમત્કાર જેવું લાગે. આ બધા પ્રયોગો આપણે કરે છે એટલા માટે. ગ્લાસ, ખાલી ગ્લાસમાં મેં પાણી નાખ્યું, પાણી અદ્રશ્ય થઈ ગયું, પાણી તો બરફ બની ગયો. આ બરફીલા બાબા કરીને ભાઈ હમણાં કંઈક પકડ્યો તો એમ. હવે આ શું છે તમને કહી દઉં. બેસી બેટા. મંત્ર શક્તિથી કે એનાથી બરફ ક્યારે થાય નહીં, ક્યારે ના થાય. પણ આમાં પણ એક સાયન્સ છે. મેં જે 3 ગ્લાસ મૂક્યા હતા, 1 2 3, એમાં જે સૌથી નીચેનો ગ્લાસ હતો, આ ગ્લાસની અંદર એક મેં કેમિકલ નાખ્યું હતું, સફેદ પાવડર. એની ઉપર આ બીજો ગ્લાસ, એની પર આ ત્રીજો ગ્લાસ. 3 ગ્લાસને જુદા જુદા રાખ્યા હતા. આમાંથી પાણી આમાં રેડ્યું, આમાંથી પાણી આમાં રેડ્યું. પણ આમાં જ્યારે પાણી રેડ્યું ત્યારે શું થયું ખબર છે? બરફ બની ગયો. આ જેલી, એ કેમિકલનું નામ છે સોડિયમ પોલીએક્રેલિક. એ સુપર એબ્સોર્પ્શન તરીકે કામ કરે છે, શોષક.
1 ગ્રામ સોડિયમ પોલીએક્રેલિક 1 લીટર પાણીને જેલીમાં ફેરવી નાખે. સમજી લો, 1 ગ્રામ સોડિયમ પોલીએક્રેલિક 1 લીટર પાણીને જેલીમાં ફેરવી દે. આવું થઈ જાય. હવે બહેનો હશે ને તો કહું, તમારા છોકરાને તમે ડાયપર પહેરાયો હોય અને પીપી કરે, પાણી જાય છે ક્યાં? એ ડાયપરની અંદર આ હોય છે. તમારું જે ડાયપર હોય છે એ ડાયપરના કોટનની અંદર આ પાવડર હોય છે. અને બાળક જેવું પેશાબ કરે કે તરત આવી જેલી થઈ જાય, એ નીચે નીતરવા ના દે, એ પાણી રોકાઈ જાય. પણ આપણને ખબર નથી કે આપણે જે બધી વસ્તુ વાપરીએ છીએ એમાં આવું એક સાયન્સ છે. ક્યારે જાણવા પ્રયત્ન જ નથી કરતા કે આ કેમ પાણી નથી આવતું. બાકી એકલું રૂમ હોય, એકલા રૂમમાં તમે પાણી નાખો, પાણી તો નીતરી જાય. પણ અંદરનું આ કેમિકલ છે એ શોષકનું કામ કરે છે. ઓકે, ચલો આગળ. આજકાલ એક વિડીયો બહુ ચાલે છે. અક્ષય કુમારની એક ફિલ્મ છે. એ ફિલ્મની અંદર એક છોકરીને પેલો પકડીને પેલો જે મહારાજ છે, ખબર છે, ચુડેલ કહે છે. આ વિડીયો જોઈ છે? આ ચુડેલ અક્ષય કુમારનું આવે છે, નાનકડી ટ્રેલર છે. તો કોઈ એક જણ આવી જાય, હવે એ ફિલ્મમાં તમે જોયું હોય તો પેલો શું કરે છે, પેલીના જોડે બોલાવે છે કે આને ચુડેલ છે, ચુડેલ છે. તો ગામના લોકોના મગજમાં બેસાડવા માટે પાણીનો લોટો ભરીને એક દિવાલ પર છાંટે છે. અને શું લખાય છે? મેં ચુડેલ હું. આવું લખાઈ જાય છે. હવે અચ્છા, હવે આ બાજુ આવી જા, તું બેટા આગો જા, તારી આંખમાં જતું રહેશે. આમ બે હાથે પકડી લે, ઊંચો, ઓકે, તારી આંખ બંધ નાખો. હવે આની અંદર પાણી છે અને હું છાંટું છું. શું થયું? મેં ચુડેલ એટલે હું નહીં હો. હવે કઈ રીતે લખાઈ જાય? કેસે હો બેટા? તો ફરી પાછું સાયન્સ ત્યાં છે કે પેલા મહારાજે શું કર્યું હશે પેલા દિવાલ ઉપર, કે જે કામમાં કરવાનું છે ત્યાં એનો અનુયાયી, એનો મળતીઓ હોય એ આગલા દિવસે દિવાલ ઉપર લખી આવે. શાનાથી લખી આવે? તે કેમિકલ છે, એનું નામ છે ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન એવું છે કે એકદમ પ્રવાહી છે, ટ્રાન્સપરન્ટ છે. તમે દિવાલ પર લખ્યું હોય તો કંઈ ખબર ના પડે. પણ એ ફિનોલ્ફથેલિન ઉપર સાબુનું પાણી રેડો કે પાવડરનું પાણી રેડો તો લાલ કલર થઈ જાય. આપણે બધા ભણ્યા છે, એસિડ બેઝના ટાઇટ્રેશનના પ્રયોગ કર્યા હોય તો ફિનોલ્ફથેલિન છે બેઝ સાથે કલર આપે. અને એમાં જો તમે એસિડ ઉમેરો તો એ કલર તટસ્થીકરણ, એટલે આપણે તટસ્થીકરણનો પ્રયોગ કર્યો હોય તો તમને ખબર એ રિમૂવ થઈ જાય, ક્ષાર બની જાય. પણ પેલી દિવાલ પર જે કલરથી થાય છે મેં ચૂડેલ હું, એ ફિનોલ્ફથેલિનથી લખેલું હોય છે. ઘણીવાર કંકુના પગલા કરતા હોય છે તો ફિનોલ્ફથેલિનથી નીચે જમીન ઉપર પોતું કરી દીધેલું હોય અને આ બાજુ લૂસણી હોય, પગ લૂસણી, એમાં સાબુનું પાણી નાખેલું હોય. પછી એમાં પગ પલાળી અને ચાલે. શું થાય? કંકુના પગલા થઈ જાય. દુનિયામાં કોઈ કંકુ પગલા વાળીએ નથી, કોઈ કંકુ પગલા વાળો નથી. એ તો કહેવા માટે કંકુ પગલા, વિધિ કરવા માટે. આમાં કલર તો વાપરવો જ પડે. તાસકની અંદર આપણે નાખવું પડે કંકુ વગાડીને, અને પછી કંકુના પગલા થાય, એમને ના થાય. પણ આવા કંકુના પગલા કરતા હોય. ઘણીવાર હળદરનું પોતું મારી દીધું હોય અને સાબુના વડે પગ ધોઈ અને ચાલે એટલે કંકુના પગલા થાય. તો ક્યાંય પણ આવું થાય એટલે આપણે માનવાની જરૂર નથી, સ્વીકારવાની જરૂર નથી. ઓકે, હવે એક પ્રયોગ આ પણ ચાલે છે. એક નાનકડો વિડીયો છે રાજસ્થાન બાજુનો, અને એક હવનની અંદર મંત્ર શક્તિથી આગ પેદા કરતો પ્રયોગ છે. એક જ જણ એટલે આ તો એક જ જણ ભાઈ, બધા ના આવતા. એટલે આ તો મારું બધું ગોઠવેલું પાડી નાખશો. પકડ. ઓકે, અચ્છા, હવે પહેલાના જેવું થઈ જાય. હા, કઈ વાત. હવે
આને મેં ધૂપિયું આપ્યું છે અને હવનની અંદર તમને ખબર હોય તો હવનની અંદર શું હોય? યજ્ઞવેદી બનાવેલી હોય, એમાં લાકડા છાણા ગોઠવેલા હોય અને પછી ઘીની આહુતિ આપવામાં આવે. તો આપણે આ ઘીની આહુતિ આપીએ છીએ. હા, હવે ઘીની આહુતિ આપ્યા પછી શું થાય તે આખો વિડીયો તમે જોયો હોય તો તમને ખબર હોય છે. ઘી નાખ્યા પછી પેલા એક ઉંમરલાયક માણસ છે એ શ્લોકો બોલે છે. શું કામ શ્લોક બોલે છે? કારણ કે પ્રક્રિયા કરતો વાર લાગે. એટલે મને તો શ્લોકો આવડતા નથી એટલે હું વાર્તાઓ ચાલુ રાખું. પણ ધીમે ધીમે પ્રક્રિયા થયા પછી એમાંથી આગ લાગે. ભાઈ આયા માતાજી ડીએસ ઘી તો ડાલડા નહીં આવી ગયું. ઓકે બેટા, આવશે આવશે. શિયાળો છે ને એટલે વાર લાગે. હવે શું થાય છે? આમાં આગ લાગશે થોડી વાર રહી, નહીં લાગે તો આપણે મૂકી રાખીશું, ઠંડક છે એટલે. પણ હું તમને કહી દઉં કે આમાં કયો પ્રયોગ છે એ મૂકી દે બેટા. તમે બધા બેસી જાઓ, કારણ મને ડર લાગે છે. આપશે ના તો થોડું ઘી નાખો. હવે આમાં પ્રયોગ એ થાય છે કે જ્યારે કોઈ પણ યજ્ઞવેદી હોય, ધૂપિયું હોય, એમાં અગાઉથી એક કેમિકલ નાખી દેવામાં આવે છે અને કેમિકલનું નામ છે પોટેશિયમ પરમેંગનેટ, KMnO4. બધા નાખો છે એક ડબ્બીમાં. અહીંયા પડશે હા, આવી ગયું ભાઈ. જે અસલ ગીત છે તો KMnO4 પહેલેથી મૂકેલો હોય છે, પણ જ્યારે ઘી નાખતા હોય ત્યારે ઘી નથી નાખતા. આ ચમચીમાં મેં ઘી નહોતું લીધું. એ ચમચીની અંદર એક કેમિકલ છે, એનું નામ છે ગ્લિસરીન. બધાને ખબર હોય તો ગ્લિસરીન. તો ગ્લિસરીન અને પોટેશિયમ પરમેંગનેટ ભેગા થાય ત્યારે એમાં ગરમી પેદા થાય અને ગરમી પેદા થાય એટલે વિક્ષેપણની પ્રક્રિયાથી એમાં ઓક્સિજન છૂટો પડે અને સળગે. અહીંયા પણ થોડી વાર પછી તમે જુઓ તો આગ લાગે. આપણી આજુબાજુ ક્યાંય પણ કોઈ વ્યક્તિ આ રીતે મંત્ર શક્તિથી આગ લગાડવાનો પ્રયત્ન કરે તો આપણે સાચું માનવાનું જરૂર નથી. આપણે માની લેવાનું કે આ કેમિકલ રિએક્શન છે. એ આપણને અંધશ્રદ્ધામાં ફસાવવા પ્રયત્ન કરશે, પણ આપણે તરત કહેવાનું કે અમે એક આવો કાર્યક્રમ જોયો તો એની અંદર આવો પ્રયોગ કર્યો હતો. હવે તમે અગ્નિ પેદા કરવાના હોય તો અમે ચોખ્ખું ઘી લાવીએ, ઘી નાખો અને આગ લગાડો, તો એમનાથી નહીં થાય. હવે એકાદ પ્રયોગ લઉં, કેટલા લઉં? અચ્છા, આમ તો 5-6 પ્રયોગ છે, પણ હવે આપણી મર્યાદા છે એટલે ભાઈ લીંબુ લાવ્યા હતા તો વિશ્વાસ મૂકી દઈએ બધા ઉપર એમ. ના કે આ તો બરાબર છે, કે તમને ખબર છે એ બરાબર છે. ઓકે બેટા, હવે આ લીંબુને હું કાપવું મૂકું છું, બરાબર? આમ દબાય થોડું. શું નીકળે છે? રસ નીકળે. હવે હાથ આમ પકડો, હાથમાં લીંબુ. હા, અત્યારથી પીવાય છે. હવે જ્યાં પણ ભૂત પ્રેત હોય એને ભગાવવાનું. હા, ભૂત. તારે બોલવાનું, એ ભૂત. ફરી બોલ, એ ભૂત. મારી સામે જોઈ બોલે છે, એ ભૂત, એ ભૂત. એમ આપણે તને બીક લાગે? તારે આજુબાજુ બધાથી ભૂતને બોલાવાનું, એ ભૂત. જ્યાં હોય ત્યાંથી આવી જા. હા, હવે આવું તો પડે ને, આપણે ભુવાજી બોલાવે તો આવવું પડે. ઓકે, હવે અહીંયા જે પણ ભૂત હોય, જો હજુ કશું જ નથી, બરાબર? પકડજે બરાબર. રાખ, કઈ બીક ના લાગે. મરદ છે ભલા મારે. શું થયું? શું થયું? અહીંયા બોલ જલ્દી. લોહી આવ્યું. શું થયું? ભૂત કપાઈ ગયું? બોલો, હવે એના હાજરીમાં ભૂત કપાઈ ગયું.
કે કાકા લોહી ક્યાંથી આવ્યું સર એનું નામ જ જાદુ કરી. હવે તમે જુઓ આ જ ગભરાઈ ગયો. ઓકે લોટો બતાવી દો. યા ઓકે હવે આ બધા પ્રયોગો સિરિયલમાં જોઈએ છે. પેલા બતાવે તાંત્રિકો બતાવે લીંબુ કાપીને 2 ફાડિયા અંદર લોહી નીકળે. લીંબુ કાપ્યાથી ક્યારે લોહી ના નીકળે. આ એક ચાલાકી છે કે લીંબુને કાપીને લોહી બતાવવામાં આવે છે. વાસ્તવમાં જે પણ તાંત્રિક છે એની છરીમાં કરામત હોય છે. આ મારી પાસે જે છરી છે એ છરીમાં કરામત છે. આ છરી 2 ભાગમાં છે. જુઓ આ નીચે રબરનો હાથો છે, આ ઉપરનું પાનું જુદું છે, અહીંયા એક નાનકડું કાણું છે અને આમાં મેં ઓલરેડી લાલ કલરનું પાણી ભરી દીધું છે. જુઓ હું છરી આમના આમ જ રાખતો હતો. જો આમ છરી આમ થઈ જાય તો ક્યારનું હું લોહી નીકળી ગયું હોત લીંબુ કાપવું એ પહેલા જ. એટલે બહુ ધ્યાન રાખવાનું. છરી દેખાડતો હતા આમ, લીંબુ કાપ્યું ત્યારે છરી આમ હતી. હાથમાં પકડીને છરી આમ રાખી અને અહીંયાથી થોડોક હાથ દબાયો, લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. એટલે તાંત્રિકો છે લીંબુ કાપીને લોહી કાઢવાનો પ્રયોગ કરે છે. એમાં છરીમાં કરામત હોય છે. અને આ છરી શું કરે, પછી ધૂણતો બાજુ મૂકી દે. એટલે બાજુમાં એનો માણસ હોય, છરી લઈ લે અને આવા જ હાથાવાળી લાકડાની છરી પાછી ભુવાજી પકડાઈ દે. ભુવાજી પાસે કે લો જોઈ લો છરી, આ છરીથી જ કાપી. એટલે ભાઈ છરી જ બદલાઈ ગઈ. છેલ્લો પ્રયોગ. ઓકે ઓકે તો હવે છેલ્લો પ્રયોગ બતાવી દઉં છું, કારણ કે ભૂખ લાગી હોય ને પછી સવારના છેલ્લો પ્રયોગ. હવે આ પ્રયોગ એવો છે, છેતરપિંડી વાળો પ્રયોગ છે. ઘણાને ખબર છે આ પ્રયોગ, પણ છતાં કહી દઉં છું કે ઘણા આવા લોટા લઈને ગામમાં જાય અને પછી મંત્ર શક્તિથી સસ્પેન્સમાં બતાવું ના તો પછી આ લોકો રાતે વિચારશે. ઓકે તો વારંવાર પાણી કઈ રીતે કાઢતા હોય છે તો જુઓ આ લોટો ભરેલો છે, એમાંથી પાણી કાઢતો. लोटो खाली रह जाए પછી કે જુઓ इस लोटे में कोई पानी नहीं है. फरी पाछो लोटो बतावे, फरी पाछो लोटो बतावे, देखो इसमें गंगा मैया का पानी आएगा. लोगों ने एम થાય કે હમણાં તો લોટો ખાલી હતો, પાણી ક્યાંથી આવ્યું? તો તરત દેખાડે જો ગંગા मैया का पानी आ गया. पाछो लोटो खाली થઈ જાય, लोटो दिखाड़े हो डीएस पटेल, देखना है तो देख लो, इसमें कोई पानी नहीं है, मगर अब यमुना जी का पानी आएगा. आएगा गुरु महाराज का लोटा है ना. पाछो लोटो खाली થઈ ગયો. ભાઈ શંકા છે, કોઈને શંકા છે? લાવો રૂમાલ ગુમાલ આપો. ના રૂમાલ આપો, શંકા દૂર કરવી પડે. लाओ सर्दी वालों नहीं ना, अपना यार बताओ. देख बच्चा, अगर इसमें पानी होगा तो क्या होगा? पानी होगा तो रुमाल का क्या होगा? हिंदी में बोलना है. आगे रुमाल पलड़ेगा. अला कोरो निकलो है तारो रुमाल, ये भी कोरा निकला. चलो बैसे जाओ, बंदे ना रुमाल कोरा. अब मंत्र शक्ति के पानी निकाल जल्दी बैठ जाओ पीछे. अब देखो गुरु महाराज का चमत्कार. 700 ના સમાજનું સિપોરનું પાણી કાઢું. બોલો પાણી આएगा. હવે શું થયું તમને કહી દઉં. આપણા ઘરે ડબલ પડ વાળો જે લોટો હોય છે ને, પાણીનો જગ હોય છે, મગ હોય છે, એમાં ડબલ પડ વાળો લોટો છે. લોટાના તળિયે કાણું છે, અહીંયા કાણું છે, આમાં પાણી ભરાઈ જાય. 2 પડની અંદર દિવાલમાં એ પાણી હું કાઢું છું. એટલે અંદર હવા જવા માટે અહીંયા હોલ છે. આમ કાઢું ત્યારે ગ્લાસમાંથી પાણી નીકળી જાય, પણ 2 દિવાલની વચ્ચે પાણી હોય. અંગૂઠો ઊંચો લઉં એટલે પ્રેશરથી પાણી આવે, ફરી દબાવી દો એટલે પાણી બંધ. અંદર રૂમાલ નાખ્યા ત્યારે અંગૂઠો અહીંયા હતો, ધ્યાન રાખવું પડે. વાતોમાં જો અંગૂઠો ઊંચો થઈ જાય તો રૂમાલ પલળી જાય. તો થેન્ક યુ.
છેલ્લે એક વાત હલો. કહીશ કે આપણી આજુબાજુ વાસ્તુશાસ્ત્રીઓ જ્યોતિષના લોકો ને આ બધા જ લોકો જે પ્રમાણે આપણને ગેરમાર્ગે દોરે છે તો મહેરબાની કરી એના ચક્કરમાં પડશો નહીં. આપણું કિંમતી ધન આપણો સમય એની પાછળ બગાડશો નહીં. સામાજિક રીતે પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરો અને એક વખતે જાગૃતિ હશે તો તમે ક્યારેય છેતરાશો નહીં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હલો ખૂબ ખૂબ આભાર અનિલભાઈ. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલા છે એમને એમના કવર અહીંયા સ્ટેજ પાસેથી મેળવી લેવા.